સ્વાદ નથી ચાખ્યો અને હવે આ વખતની જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, બંને ઉમેદવારો છે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે, તે પહેલા કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે અને શું કહી રહ્યા છે તે બંને? પોરબંદર લોકસભા બેઠક છે કે જે રાજકોટથી લઈને પોરબંદર સુધી તેનો વિસ્તાર છે તે આવે છે અને ખાસ કરીને આજે ભાજપના ઉમેદવાર પોરબંદર લોકસભા બેઠકના ડોક્ટર મનસુખ માંડવિયા કે જેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે કે તેઓ પોતાનું આજે વિજય મુહૂર્તની અંદર પોતાની ઉમેદવારી પત્ર એટલે કે નામાંકન પત્ર છે તે નોંધાવવા જઈ રહ્યા છે। આજે સવારથી જ તેઓ અલગ અલગ મંદિરના જે દર્શન છે તે કરી રહ્યા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે અને અત્યારે તેઓ ખારવા સમાજનું જે પંચાયત મંદિર છે કે ત્યાં તેમને દર્શન કર્યા અને જે ખારવા સમાજની જે પરંપરા હોય છે તે પરંપરા મુજબ તેમને ત્યાં સાફો છે તે બાંધવામાં આવ્યો અને ખેસ પહેરાવવામાં આવ્યો। તેમની સાથે પોરબંદર વિધાનસભા જે બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જે કોંગ્રેસમાંથી ભાજપની અંદર આવ્યા તે અર્જુન મોઢવાડિયા પણ તેમની સાથે હતા। આ બંને ઉમેદવારો છે કે તે આજે વિજય મુહૂર્તની અંદર પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવવાના છે। અલગ અલગ વિસ્તારોની અંદર તેઓ જઈ રહ્યા છે, મંદિરોની અંદર તેઓ જઈ રહ્યા છે અને ત્યાર પછી સુદામા ચોકની અંદર તેમની એક જાહેર સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અત્યારે તેઓ કીર્તિ મંદિર ખાતે ગાંધીજીના દર્શન માટે પણ તેઓ બંને ઉમેદવારો છે તે ગયા છે। વર્તમાન સાંસદ રમેશભાઈ ધડુક છે કે તેઓ પણ તેમની સાથે જોવા મળ્યા છે। આજે જ્યારે તેઓ નામાંકન પત્ર જે ભરવા માટે જવાના છે ત્યારે સુદામા ચોકથી એક રેલી સ્વરૂપે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી કે જ્યાં નામાંકન પત્ર જે તેમને રજૂ કરવાનું છે કે તે ત્યાં સુધી એક રેલીના સ્વરૂપે તેઓ જવાના છે અને મોટી સંખ્યાની અંદર આ જે નામાંકન પત્ર ભરતી વખતે તેમનું શક્તિ પ્રદર્શન છે તે પણ જોવા મળશે। પોરબંદર લોકસભા બેઠક છે કે તેની અંદર ખારવા સમાજ, પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ, આ જે તમામ જે સમાજના જે લોકો છે કે તેમનું મતદાન છે તે સૌથી વધુ રહેતું હોય છે અને તેમની જ્ઞાતિગત વસ્તી પણ સૌથી વધારે જોવા મળી રહી છે। આ વખતે જ્યારે પ્રધાનમંત્રીનું જે વિઝન છે કે જ્ઞાન, તે જ્ઞાનના વિઝન સાથે જ જે કહી શકાય કે મનસુખ માંડવિયા છે કે તેઓ પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવવા માટે જઈ રહ્યા છે। તેની અંદર અન્નદાતા, નારી, તમામ અલગ અલગ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ હેઠળ તેઓ પોતાના જે સરકારી યોજનાના જે લાભાર્થીઓ છે કે તેઓ પોતાનો પ્રસ્તાવ છે તે રજૂ કરશે ને ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાને તેઓ જાહેર કરવાના છે। તેની અંદર ગરીબ, યુવા, અન્નદાતા અને નારી એટલે આ જ્ઞાન જે પ્રધાનમંત્રીનું વિઝન છે તે મુજબ તેઓ આજે પોતાની ઉમેદવારી પત્ર છે તે નોંધાવવા જઈ રહ્યા છે અને આ ગુજરાતની અંદર એક અનોખો પ્રયોગ છે તે માનવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। રવિ પાસે જઈશું। રવિ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ખૂબ જ સારી લીડથી તેઓ વિજય બન્યા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ફરી એકવાર તેમને ત્યાંથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। શું કહી રહ્યા છે? વડીલોના આશીર્વાદ